અગાઉના પીરિયડમાં આપણે જેન્ડર ચેન્જ શીખી લીધી છે અને ત્યારબાદ નંબર ચેન્જ એટલે કે એકવચન અને બહુવચન શીખી રહ્યા છે. એ જ ક્રમમાં સેમ સેક્શનમાં આ જ પ્રશ્નમાં પૂછાતો બીજો પ્રશ્ન, ચેન્જિંગ ધ ટેન્સ. ટેન્સ ચેન્જ કરો, કાળ ચેન્જ કરો, મતલબ કાળ પરિવર્તન કરો. હવે આ વસ્તુને જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે આપણે કેટલીક બાબત માઇન્ડમાં કરવી પડશે કે નોર્મલી આપણે જે કંઈ વાતો કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ અને વર્તમાનકાળ કહીએ છીએ. જે ઘટનાઓ પૂર્ણ થઈ ગઈ છે, બની ગઈ છે અને ભૂતકાળ કહેતા હોઈએ છીએ. અને જે ઘટનાઓ બનવાની થવાની અપેક્ષા અથવા તો શક્યતાઓ છે અને આપણે કયો કાળ કહીએ છીએ? ભવિષ્યકાળ. બરાબર ને? આ ત્રણ કાળના પેટા પણ ત્રણ પ્રકાર પાડેલા છે. એના વિશે પણ આપણે ઓલરેડી અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે કે વર્તમાન કાળના ત્રણ પ્રકાર કયા? સાદો, ચાલુ ને પૂર્ણ. બરાબર? સાદો, ચાલુ ને પૂર્ણ વર્તમાન કાળ. સેમ વસ્તુ ભૂતકાળ, સાદો, ચાલુ ને પૂર્ણ ભૂતકાળ. અને એ જ વસ્તુ ભવિષ્યકાળ, સાદો, ચાલુ ને પૂર્ણ ભવિષ્યકાળ. હવે અહીંયા થોડા ટેન્સ આપણે શીખીએ. આજના પીરિયડમાં આપણે લગભગ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ શીખવાનો પ્રયાસ કરીએ છીએ. તો પછીના પીરિયડમાં આપણે એના પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ વગેરેના વિશેની પણ ચર્ચા કરી શકીએ છીએ. હવે અહીંયા વિચારીએ કે વર્તમાન કાળના રૂપો અને ભૂતકાળના રૂપોમાં શું ફરક પડે છે, એને પણ એકવાર સમજી લઈએ. આ વસ્તુ તો તમે શીખેલા છો. શું કહીએ છીએ આપણે? સર્વનામ. હવે વર્તમાન કાળમાં કયો શબ્દ કેવી રીતે વપરાય છે અને ભૂતકાળમાં કઈ રીતે વપરાય છે એની પણ ચર્ચા આપણે કરવી છે. સૌપ્રથમ આપણે જોઈએ તો એક ક્રિયાપદ પસંદ કરી લઈએ, પ્લે. તો શું થશે વર્તમાન કાળમાં? બધામાં પ્લે લખાશે? ના. આ જ્યારે પોર્શન આવે છે ને ત્યારે હમણાં આપણે ચર્ચા કરી કે અહીંયા આપણે પ્લેઝ લખવું પડે છે ને પછી પાછું અહીંયા પ્લે લખાય છે. આ વર્તમાન કાળની વાત કરી હતી. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી, સી, ઇટ પ્લેઝ લખાય અને દે પ્લે લખાય છે. બરાબર? બીજું ક્રિયાપદ પસંદ કરીએ આપણે. દાખલા તરીકે ઇટ. આઈ ઇટ, વી ઇટ, યુ ઇટ. અહીંયા તમે ક્રિયાપદ એડ કરતા જાઓ, નવા ટેબલ, નવા વાક્યો બનતા જાય. પ્રશ્નો બેસે આઈ પ્લે એટલે વાક્ય બની ગયું? ના, હું એવું નથી કહેતો, પણ સમજવા માટેનું વાક્ય બને કે આઈ પ્લે પછી કોઈ રમતનું નામ ઉમેરી દો. આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લે હોકી, આઈ પ્લે ચેસ, તો વાક્ય બની શકે ને. આઈ ઈટ, કોઈક વસ્તુ, ખાદ્ય પદાર્થ ઉમેરી દઈએ આપણે. આઈ ઈટ એન એપલ, આઈ ઈટ આ બનાના, તો એ પ્રમાણે વાક્યો બની શકે. તમે ઈટના બદલે રાઇટ શબ્દ ઉમેરતા જાઓ. આઈ રાઇટ અ લેટર, આઈ રાઇટ અ પોયમ, પોએટ્રી. બરાબર? આઈ રાઇટ અ સ્ટોરી. તો એ રીતે તમે પાછળ બીજા શબ્દો એડ કરીને આખા વાક્યો બનાવી શકો. ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે આ ભાગમાં આવશે ત્યારે SKES લગાડવાનું છે. બરાબર ને? એટલે આજે પણ નિયમ લખીએ છીએ આપણે. લખો ચલો. નિયમ નંબર 1. ઉપર હેડિંગ બાંધો, સાદો વર્તમાન કાળ. પોઈન્ટ્સ 1. સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદના અંતે SKES પ્રત્યય લગાડવામાં આવે છે. ક્રિયાપદના અંતે SKES પ્રત્યય લગાડવામાં આવે છે. પોઈન્ટ્સ બીજો. બરાબર ને? શું થશે? જો ક્રિયાપદના અંતે
ક્રિયાપદના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ જો ક્રિયાપદના અંતે પહેલો એક નિયમ લખી દીધો એસ એસ લગાડવાનું. હવે આપણે એસ ક્યારે લગાડવું એ નક્કી કરી રહ્યા છે. જો ક્રિયાપદના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતા હોય જો ક્રિયાપદના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતા હોય તો ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યા છે આપણે જુઓ. પ્રશ્નો બધે પાસ ધ્યાન રાખજો. પાસ નાઉન પણ છે ને પાસ વર્બ પણ છે. પરીક્ષામાં પાસ થવું વર્બ ફોર્મ છે, પણ કોઈ જગ્યાએ ફિલ્મ શો કે કોઈ શો જોવા જવું હોય અને ટિકિટ લેવી પડે, પાસ લેવો પડે, ત્યાં પાસ નાઉન છે. પરીક્ષાના પાસના સંદર્ભમાં પાસ વર્બ ફોર્મ છે. તો અહીંયા જો રૂપ બનાવવા હોય તો રૂપ શું બનશે? આઈ પાસ, વી પાસ, યુ પાસ, હી સી ઇટ પાસીસ. બરાબર, આ વસ્તુ અહીંયા પેરેગ્રાફમાં આવે છે પાસનો ઉપયોગ. વોશ હોય તો વોશિશ. મેં અહીંયા બ્રશ શબ્દ લખ્યો હતો અને એને કાઢીને વોશ લખ્યો. હવે પ્રશ્ન બધા બ્રશ લખીને કેમ કાઢી નાખ્યું? એકચ્યુઅલમાં બ્રશ શબ્દ બે રીતે વપરાય છે. બ્રશ મતલબ ટૂથબ્રશ, કપડાં ધોવાનું બ્રશ, એ નાઉન. પણ આઈ બ્રશ માય ટીથ, મેં મારા દાંત સાફ કર્યા, બ્રશ ક્રિયાપદ છે. જો ક્રિયાપદ તરીકે બ્રશ હોય તો બ્રશિશ લખાશે. બરાબર, એટલે કે કેટલાક શબ્દો એવા છે કે જે વર્બ ફોર્મ તરીકે પણ કામ કરી રહ્યા છે અને નાઉન તરીકે પણ કામ કરે, મતલબ બંનેમાં વપરાતા હોય એવા શબ્દો પણ આપણી પાસે અવેલેબલ છે. ટીચ, ટીચીસ, મિક્સ, મિક્સીસ, ડુ, ડઝ, ગો, ગોઝ. ત્યાં એક વાય વાળો નિયમ લખ્યો હતો ને આપણે, એ જ નિયમ અહીંયા પણ લાગુ પડીએ. જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય, લખો, જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય અને તેની પહેલા વ્યંજન આવતો હોય, તેની પહેલા વ્યંજન આવતો હોય તો વાયના બદલે આઈ લખી ઈએસ લગાડવામાં આવે છે. તો ધ્યાન રાખજો, અહીં બધી જ વસ્તુ આપણે ત્રીજા પુરુષ એકવચનની વાત કરી રહ્યા છે. બરાબર, થર્ડ પર્સન સિંગ્યુલરમાં માટે જ આ વસ્તુની વાત કરી રહ્યા છે, બીજાની વાત કરતા નથી. જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય ને વાયની પહેલા વ્યંજન આવતો હોય તો વાયનું અને શું લાગશે? ક્રાય, ક્રાઇઝ, ટ્રાય, ટ્રાઇઝ. બરાબર, બે એક્ઝામ્પલ લખ્યા છે. આવી રીતે બીજા પણ એક્ઝામ્પલ વાય વાળા આપણે જોતા જઈશું સાથે સાથે. પરંતુ હવે એક્ઝામ્પલ પછી, પરંતુ વાયની પહેલા સ્વર આવે તો માત્ર એસ લાગશે. પરંતુ
વાયની પહેલા સ્વર આવતો હોય તો એસ પ્રત્યય લગાડવામાં આવે છે. FFE વાળો નિયમ પણ પહેલો જ લાગુ પડશે ને, બરાબર? એ તો તમે લખી લેશો, યાદ રહી ગયો છે ને નિયમ. ક્રિયાપદના અંતે જો એવો એફ કે એફ આવતો હશે તો VS લગાડવાનું, તમારે યાદ રાખી લેવાનું છે. આ આપણે વાત કરી સાદા વર્તમાનકાળની, બરાબર? આ નિયમ સિવાય બાકી બધે એસ લાગવાનો છે તો આપણને ક્લિયર છે. હવે આપણે સાદા વર્તમાનકાળને સાદા ભવિષ્યકાળમાં કઈ રીતે ફેરવો એના વિશે થોડુંક વિચારી લઈએ, કારણ કે બંને સહેલું છે. સાદા ભવિષ્યકાળમાં જવા માટે તમારે બે હેલ્પિંગ વર્બને યાદ રાખવાના છે, બે સહાયકારક ક્રિયાપદોને ધ્યાન રાખજો. આપણે હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બ, મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. અહીંયા હેલ્પિંગ વર્બ શબ્દ તરીકે આપણે આ બે શબ્દોને યાદ કરવાના છે. જ્યારે વાક્ય ભવિષ્યકાળમાં ફેરવાશે ને ત્યારે એ વાક્યમાં શેલ કે વિલ હેલ્પિંગ વર્બ તરીકે આવી જશે. હવે એક જ એક્ઝામ્પલથી સમજાવું એટલે તમને જલ્દીથી યાદ રહી જશે કે સપોઝ આપણું આઈ પ્લે ક્રિકેટ વાળું વાક્ય છે, કયા કાળમાં છે? વર્તમાન કાળનું છે. એને ભવિષ્યકાળમાં ફેરવવો તો શું થાય? તો આ શેલ કોની જોડે ને વિલ કોની જોડે વપરાય છે તમને યાદ છે ખરા? આપણે શીખવેલું છે. આ પહેલા બે છે ને એમાં શેલ વપરાય છે, બાકી બધામાં વિલ વપરાય છે, બરાબર? પણ હવે મોડર્ન જે ટ્રેન્ડ શરૂ થયો છે એમાં બધી જગ્યાએ વિલ લખેલું જોવા મળે છે. ખરેખર એમાં સ્પેસિફિકેશન હતું કે કોઈ કાર્ય પરફેક્શન સંપૂર્ણપણે આપણે કરવાના જ હોય, કોઈ પણ સંજોગોમાં કામ કરવાના હોય ત્યારે આ શબ્દો ઇન્ટરચેન્જ ક્યાંક જોવા મળતા હતા. દાખલા કે આઈ શેલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ, બરાબર? આઈ શેલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, હું સાંજે ક્રિકેટ રમીશ. પણ વરસાદ પડે તો, હોમવર્ક આવી જાય તો, તમારો રમવાનો સમય અનુકૂળ ટેસ્ટ લેવાનો છે તો આપણું રમવાનું કેન્સલ થઈ શકે ને. પણ જો એ જ વાક્યમાં તમે શેલના બદલે વિલ વાપરીને કીધેલું હોય આઈ વિલ પ્લે ક્રિકેટ, તો વરસાદ પડે તોય ચાલુ વરસાદમાં હું રમીશ. હોમવર્ક હશે તો હોમવર્ક વહેલું પૂરું કરી લઈશ પણ રમીશ તો ખરા જ એ ટાઈમે. આવું જ્યારે તમારું કોઈ પણ કાર્ય મતલબ તમે કરવાના છો એવું દ્રઢતા બતાવતા હોય ત્યારે શેલના બદલે વિલનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે બીજું તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ બધાની વચ્ચે શેલ કે વિલ મૂકી દો તો વાક્ય શું બને? આઈ શેલ પ્લે ક્રિકેટ, આઈ શેલ ઈટ એન એપલ, આઈ શેલ રાઇટ આ લેટર. સમજાય છે વાક્ય હું શું કર્યો છું? વીમાં વી શેલ પ્લે રમતનું કોઈ પણ નામ, વી શેલ ઈટ કોઈ પણ ઇટેબલ થિંગ્સ, વી શેલ રાઇટ લખવા માટેની જે વસ્તુ છે, બરાબર? અહીંયા જે એસ લાગતો હતો ને એ એસ બંધ થઈ જાય છે. જો ખાસ ધ્યાન રાખજો વસ્તુ, અહીંયા આપણે જે એસ લગાડવાની સિસ્ટમ પાડેલી છે ને એ ફ્યુચર ટેન્સમાં બંધ થઈ જશે. કેમ? કારણ કે વાક્યમાં શેલ ને વિલ આવે ને એટલે આ એસ ને આવવા દેતા નથી, એટલે મૂળ શબ્દો ચાલુ રહેશે. મતલબ અહીંયા જે બન્યું ને પ્લે બધામાં પ્લે જ આવી જશે, ઈટ તો બધામાં ઈટ આવશે. પછી હી વાળું વાક્ય હોય, સી વાળું વાક્ય હોય, અલગથી એસ લગાડવાનો રહેતો નથી. ક્લિયર? વર્તમાનકાળમાંથી ભવિષ્યકાળમાં જવાનું સાવ સહેલું છે, બરાબર? એટલે એવા સંજોગોમાં આપણે અહીંયા પેલા લખ્યા હતા ને પાસીસ ને ક્લાસીસ ને, મતલબ એવા જે શબ્દો લખ્યા ડઝ ને ગોઝ ને, તો એ વાક્યોમાં પણ શેલ કે વિલ આવે તો ગોઝ લખવાને બદલે શું લખવું પડે? ગો લખવું પડે. ડઝ લખવાને બદલે શું લખવું પડે? ડુ લખવું પડે. ટૂંકમાં એસ લાગતો નથી, એટલે આના નિયમ લખવાની જરૂર પડશે આપણને. બે જ શબ્દો હેલ્પિંગ વર્બ યાદ રાખ્યા, શેલ અને વિલ. આઈ ને વી માં શેલનો ઉપયોગ કરીએ છીએ અને વિલ જે બાકીનું છે વિલ એ બાકી બધામાં, બરાબર? હવે આપણે ત્રીજો ટેન્સ, સાદો વર્તમાનકાળ થઈ ગયો, સાદો ભવિષ્યકાળ થઈ ગયો, સાદો ભૂતકાળ, બરાબર? પોઈન્ટ હેડિંગ લખો, સાદો ભૂતકાળ.
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા બે શબ્દો લખેલા છે. આપણે કયા બે શબ્દો લખ્યા છે? ટોક અને વોક. ભૂતકાળનું રૂપ શું થાય? ટોક્ડ અને વોક્ડ. બરાબર, ઈડી પ્રત્યય લાગ્યો છે. એટલે એક વસ્તુ આપણે ક્લિયર કરવાની છે કે આપેલા વાક્યને ભૂતકાળમાં મતલબ ફેરવવાનું થતું હોય તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ જોવા મળી શકે આપણને. બરાબર. હવે પોઈન્ટ 2, જો ક્રિયાપદના અંતે ઈ આવતો હોય, ક્રિયાપદના અંતે ઈ આવતો હોય તો માત્ર ડી લગાડવામાં આવે છે. માત્ર ડી પ્રત્યય લગાડવામાં આવે છે. શું થયું જુઓ, ઈ આવી ગયો, છેલ્લે અક્ષર જુઓ, છેલ્લો અક્ષર ઈ છે ને, આપણે લગાડવાનું શું હતું? ઈડી લગાડવાનું હતું. અહીંયા ઈ ઓલરેડી આપેલો છે તો આપણે શું લગાડવાનું? ડી. એટલે શું થશે? આ લિસ્ટમાં આપણે આ શબ્દ પણ ઉમેરી શકીએ. બીજો નિયમ થઈ ગયો ક્લિયર? શું યાદ રાખ્યું આપણે? કે ઈ આવતો હોય તો ડી. એટલે હવે તમારે ધ્યાન શું રાખવાનું કે વર્તમાન કાળમાં એસ યાદ રાખવાનો અને ભૂતકાળમાં ડી યાદ રાખવાનું. થયું આવું થયું ને કંઈક? બરાબર. ત્યાં એસ ઈએસ અને અહીંયા ડી ઈડી. ફરી પાછો વાય. ત્યાં નિયમ લખ્યું હતું ને આપણે કે વાય નો આઈ કરીને એસ લગાડો, એવું કંઈક લખ્યું હતું. અહીંયા પણ એ જ નિયમમાં ચાલીએ છે. જો ક્રિયાપદના અંતે વાય આવતો હોય વાય આવતો હોય તો વાય નો આઈ કરી શું લગાડશું? ઈડી. વાય નો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. શું થશે અહીંયા રૂપ? ક્રાયનું ક્રાઇડ, કેરીડ, મેરી શબ્દ ઉપરથી મેરીડ પણ બને શબ્દ. ક્રાય, ક્રાઇડ, કેરી, કેરીડ, ટ્રાય, ટ્રાઇડ. વાય નો આઈ કરીને આપણે ઈડી પ્રત્યય એડ કર્યો છે. પેલામાં જેમ લખ્યું હતું એમ સેમ નિયમ. વાય ની પહેલા સ્વર આવશે તો શું થશે? વાય ની પહેલા સ્વર આવે તો એસ વર્તમાન કાળમાં અહીંયા ઈડી લગાડવાનું થશે. પરંતુ વાય ની પહેલા લખવું પડશે ને આપણે. પરંતુ વાય ની પહેલા સ્વર આવતો હોય તો ઈડી પ્રત્યય જ લાગે છે. લીડ. પેલો વાય નો આઈ થતો નથી. પરંતુ વાય ની પહેલા સ્વર આવતો હોય તો માત્ર ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે.
એના પછી એક નિયમ ઉમેરાય છે અહીંયા, જો ક્રિયાપદના અંતે પી આવતો હોય આપણે લખવામાં ભૂલ થઈ છે, લીટી કેન્સલ કરી નાખો, ફરી લખો. જો ક્રિયાપદના અંતે વ્યંજન આવતો હોય એવું લખવાનું છે. આપણે પી લખ્યું ને, પીના બદલે વ્યંજન લખી દો. જો ક્રિયાપદના અંતે વ્યંજન આવતો હોય, વ્યંજન એટલે ખબર છે ને, એ ઈ આઈ ઓ યુ સિવાયનો વ્યંજન આવતો હોય અને તેની પહેલા એક જ સ્વર આવતો હોય. આમ તો આખા શબ્દમાં એક સ્વર લેવાનો છે, પણ આપણે એક જ શબ્દ પકડીએ છીએ. તેની પહેલા એક જ સ્વર આવતો હોય તો ઈડી પ્રત્યય લગાડતા પહેલા છેલ્લો વ્યંજન બે વખત લખવામાં આવે છે. છેલ્લો વ્યંજન બે વખત લખવામાં આવે છે. શું થયું જુઓ, પી છેલ્લો અક્ષર, બી છેલ્લો અક્ષર, આ બંને વ્યંજનો છે બરાબર. એમની આગળ જુઓ યુ સ્વર, ઓ સ્વર, તો આને ઈડી તો લગાડવાનું જ છે, પણ ઈડી લગાડતા પહેલા છેલ્લો અક્ષર ડબલ કરવાનો અને પછી ઈડી લગાડવાનું. સમજ પડી આપણે શું કર્યું છે કે ઈડી લગાડતા પહેલા છેલ્લો અક્ષર ડબલ લખેલો તમને જોવા મળશે. તે વખતે નિયમ યાદ કરવાનો. નિયમ શું છે કે છેલ્લે વ્યંજન આવે ને એની આગળ સ્વર આવતો હોય તો ઈડી પ્રત્યે લગાડતા પહેલા છેલ્લો અક્ષર બે વખત લખાય. સેમ વસ્તુ યાદ રાખજો કે જ્યારે ઈડી કાઢવાનો પ્રશ્ન આવશે ત્યારે એકલો ઈડી નહીં જાય, પીને પણ લેતો જશે, બીને પણ લેતો જશે, બરાબર ને. હવે એવો એક સ્પેલિંગ અહીંયા શીપમાં છે, પણ અહીંયા એ પ્રશ્ન છે કે આ સ્પેલિંગની અંદર બે સ્વર છે, બરાબર. આપણે એકની વાત કરીએ, અહીંયા બે સ્વર વાળો એટલે અપવાદરૂપ તરીકે આ શબ્દને કેટલાકે લીધો છે. શું થશે બહુવચન આનું પણ? વર્શિપેડ. હવે પછી જે શબ્દો શીખવાના છે એ બધા જ આપણા જે હાજર વિદ્યાર્થીઓ નથી એમને શું કહીએ છીએ આપણે? અથવા તો આવીને જતા રહેતા હોય, હાજર ન રહેતા હોય, એક દિવસ હાજર રહેતા હોય, એક દિવસ ના રહેતા હોય, તો એ વિદ્યાર્થીઓને કેવા કહીએ છીએ આપણે? અનિયમિત કહીએ છીએ ને. તો હવે આપણે અનિયમિત ક્રિયાપદોને વિચાર. અહીંયા યાદી લાંબી છે અને બધા જ ક્રિયાપદો બોર્ડ ઉપર પોસિબલ નથી, પણ તમને અગાઉ આપણે 3 ફોર્મ્સ વાળા ક્રિયાપદો લખવા આપેલા છે. દાખલા તરીકે ગો, આને ઈડી નહીં લાગે, તમારે રૂપ યાદ કરવાનું છે વેન્ટ, બરાબર. સ્પીક, સ્પોક, રાઇટ, રોટ, બરાબર. આ બધાને ખાલી આટલો શબ્દ લખી દો, અનિયમિત રૂપો. પછી તો ઘણા બધા છે, આપણે ત્યારે 3 જ લખીએ છીએ, બરાબર. લિસ્ટ આપણું લાંબુ છે એટલે આપણે બધા શબ્દો લખ્યા નથી, પણ તમારે વર્ક ફોર્મ તૈયાર કરવાના છે કે પાસ્ટ ટેન્સના રૂપો કયા છે, બરાબર. તમે જ્યારે પાસ્ટ ટેન્સ તૈયાર કરો ને ત્યારે ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ પણ તૈયાર કરી લેવાનું સાથે સાથે, કારણ એ બાકીનું જે રૂપ છે ને એ આપણને પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ શીખવામાં, પૂર્ણ ભવિષ્યકાળ શીખવામાં અને સાથે સાથે એક્ટિવ પેસિવના જે આપણા કર્તરી કર્મી છે એ બધામાં ત્રીજા રૂપની જરૂર પડવાની છે. એટલે તમે જ્યારે તૈયાર કરો ત્યારે ગો ને વેન્ટ એકલું તૈયાર નહીં કરવાનું, સાથે ગોનને પણ તૈયાર કરી જ લેવાનું.
એટલે આપણે આ રીતે જ બોલવાનું, ગો વેન્ટ ગોન, સ્પીક સ્પોક સ્પોકન. તૈયાર પણ આવી રીતે જ કરવાનું આપણે, રાઇટ રોટ રિટન. બરાબર, આ રીતે તમારે લિસ્ટને તૈયાર કરવાનું છે, મેમોરાઇઝ કરવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણા મૂળ પ્રશ્ન ઉપર પહોંચી જઈએ આપણે, કારણ કે આપણે આજના તાસની અંદર 3 વસ્તુ શીખ્યા છે. એક સાથે 3 ટેન્સ લેવાનો પ્રયાસ કર્યો છે. એક સાથે 3 ટેન્સ લેવાનો પ્રયત્ન એટલા માટે કે ઓલરેડી આપણે શીખેલા છે, આપણે રિવિઝન વર્કમાં છે. આજે કયા 3 ટેન્સ લીધા આપણે? સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. હવે અહીંયા તો આપણને સ્પષ્ટ સૂચના છે કે આપણે કયો ટેન્સ ચેન્જ કરવાનો છે, પણ ધારો કે ફિલ ઇન ધ ગેપ્સ, ખાલી જગ્યાઓવાળા પ્રશ્નો હોય તો તમારે વર્તમાનકાળ સૂચવતા શબ્દો, ભૂતકાળ સૂચવતા શબ્દો, ભવિષ્યકાળ સૂચવતા શબ્દોનું એક લિસ્ટ અલગથી રાખવું પડે. દાખલા તરીકે વર્તમાનકાળ સૂચવતા શબ્દો કયા? તો ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, એવરી ડે, ડેઇલી, આ બધા વર્તમાનકાળના શબ્દો છે. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, એગો, વન્સ, આવા બધા શબ્દો છે ભૂતકાળના છે. ટુમોરો, નેક્સ્ટ વીક, બરાબર, આવા બધા જે શબ્દો છે ભવિષ્યકાળ સૂચવતા છે. એટલે એવા શબ્દોને પણ તમારે થોડાક યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. હવે આપણું પહેલું સેન્ટેન્સ છે હનુમાન. ધ્યાન રાખજો, આપણે ટેન્સ ચેન્જ કરીએ છીએ, નામને નથી બદલવાનું, એક વચન બહુવચન કરવાનું નથી. નહીં તો હમણાં ગઈકાલના આપણા તાસમાં થયું હતું કે પેલું નામ ચેન્જ કરી નાખતા હતા આપણે. અહીંયા ફક્ત ને ફક્ત ક્રિયાપદ ઓળખી લો. ક્રિયાપદ કયું છે? ગેટ્સ. બીજું ક્રિયાપદ ઇઝ. બીજું કોઈ ક્રિયાપદ ગોઝ. હવે કોઈ ક્રિયાપદ છે? ના. બરાબર. અહીંયા મેં પાસ્ટ લખ્યું છે. પાસ્ટ મતલબ શું? પાસ્ટ ટેન્સ, ભૂતકાળ કરવાનું છે. તમારે આખું વાક્ય એઝ ઇટ ઇઝ રાખવાનું છે, ફક્ત ને ફક્ત વર્બ ફોર્મ બદલવાનું છે. પણ હું અહીંયા જે રીતે કરું છું એવું તમે નહીં કરતા, કારણ હું અહીંયા વર્બ ફોર્મ એકલું બદલી રહ્યો છું, આખા પેરેગ્રાફ હું નથી લખી રહ્યો. તમારે પછીના મતલબ તમને ફ્રી સમય મળે ત્યારે બધા જ વાક્યોને પૂરેપૂરા લખવાના છે. એટલે અત્યારે આપણે સમજીએ છીએ, ધ્યાન રાખજો. બરાબર. ગેટ્સનું ભૂતકાળ શું થાય? એસ તો નીકળી જ જવાનો છે, ભૂતકાળ થશે એટલે. તો ગેટનું ભૂતકાળ શું? ગેટનું ભૂતકાળ છે ગોટ, GOT. ગેટ એટલે મેળવવું થાય. તમારે આ ગેટ્સના બદલે ગોટ લખવાનું થશે. બરાબર. એટલે વાક્ય શું બનશે? હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમન્સ. હનુમાનજી લંકામાં ગયા તે યાદ છે ને? બરાબર. એમણે લંકાને શું કરી હતી? આખી પૂછડી સળગાવી હતી. એ સ્ટોરીના સંદર્ભ સેન્ટેન્સ લીધેલા છે. હનુમાન ગેટ્સના બદલે શું થયું? ગોટ. જો એસ નથી લગાડ્યો, ભૂતકાળમાં એસ નથી લાગતો. ડેમન્સ રાક્ષસો, ત્યાંના લોકોને આપણે રાક્ષસો કહેતા ને. હીઝ ટેલ, અહીંયા હીઝનું હર્ગ એવું નહીં કરતા. હીઝ ટેલ ઇઝ, ઇઝના બદલે વોઝ, ઇઝ વોઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. એમની જે પૂંછડી હતી, ધ્યાન રાખજો, ટેલનું સ્પેલિંગ TAIL છે, TALE નહીં કરી નાખતા. વોઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી, ભયંકર રીતે સળગાવી હતી ને બધું બાંધીને. હી ગોઝ, ગોઝ એ કોનું રૂપ છે? તો ગોનું. આપણે હમણાં શીખ્યા હતા વર્તમાનકાળમાં કે ES પ્રત્યે લગાડ્યો તો. ES પ્રત્યે કાઢી નાખો એટલે ગો વધે અને ગોનું રૂપ આવશે વેન્ટ. તમે આટલા ફેરફાર કરો ત્યારે તમને 2 માર્ક મળી શકે. જો બીજા કોઈ ચેન્જ નથી કર્યા મેં. સૂચના શું હતી? પાસ્ટ ટેન્સ કરવાનું. આ જ વાક્યને ફ્યુચરમાં કરવું હોય તો શું થાય ખબર છે? આ જ સેન્ટેન્સને આપણે ફ્યુચરમાં પણ ફેરવવો છે. તમારે વાક્યમાં શેલ કે વિલ લાવવું પડશે. કઈ જગ્યાએ લાવવાનું? જ્યાં રાઉન્ડ માર્યા છે ત્યાં જ. બરાબર ને? અને એ પ્રમાણે ફેરફાર કરવાનો પ્રયાસ કરી શકો તમે. ચલો બીજો પેરેગ્રાફ. ક્રિયાપદને ઓળખી લો પહેલા. ક્રિયાપદ ઓળખાઈ ગયા. શું કરવાનું કહ્યું છે? FUT, ફ્યુચર ટેન્સ કીધો છે. ફ્યુચર ટેન્સ માટે શું કરવાનું છે તમારે? શેલ વિલ ઉમેરવાનો છે. બરાબર. શેલ ક્યારે આવે? આઈ અને વી હોય. આપણા વાક્યમાં આઈ વી છે નથી તો શું આવશે? બધી જગ્યાએ આઈ વી વાળું વાક્ય જ નથી તો બધામાં શું આવવાનું છે?
વિલ આવવાનું છે, ક્લિયર થઈ ગયું. વિલ ક્યાં મૂકવાનું છે? ક્રિયાપદની આગળ. ક્રિયાપદની આગળ વિલ ઉમેરશો ત્યારે ક્રિયાપદમાં કયા કયા ફેરફારો થશે એ તમારે યાદ રાખવાનું છે. ચલો, ધ ગ્રીડી મેન ડિગ્સ, અહીંયા આ જગ્યા ઉપર શું ઉમેરાશે? વિલ ઉમેરાશે, ડિગનો એસ કાઢવાનો થશે, તો વાક્ય શું બનશે? ધ ગ્રીડી મેન વિલ ડિગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. આવું બનશે. સમજ પડી છે? વિલ ઉમેર, બધી જગ્યાએ વિલ ઉમેર દેવાનું પહેલું કામ કરવાનું. વિલ ઉમેરતાની સાથે શું થશે? એસ. બીજું વાક્ય કોણ બોલશે? હી will put all his money into the hall. ઓકે, ત્રીજું વાક્ય? His servant will find find out where the money is hidden. લાસ્ટ સેન્ટેન્સ, છેલ્લું વાક્ય. He will take. વેરી ગુડ. હી વિલ ટેક. ટૂંકમાં શું થયું કે પેલો એસ લાગેલો હતો ને વર્તમાનકાળ ત્રીજા પુરુષ વાળો, એની જગ્યાએ આગળ વિલ હેલ્પિંગ વર્બ આવી ગયું અને વાક્યો આપણા બની શક્યા છે. અહીંયા પણ રહી ગયો ને શબ્દ, ત્યાં પણ શું કરવું પડશે? વિલ રન અવે. ઓકે, ચલો હવે નેક્સ્ટ. અહીંયા શું કરવાનું છે? આપણે આને પ્રેઝન્ટમાં લઈ જવો છે. એક જ મિનિટ, શું કહ્યું છે આપણે સૂચનાને જોઈ લઈએ. હા, પ્રેઝન્ટમાં જ લઈ જવાનો છે. ઈડી લાગેલો છે, કયો કાળ છે? ભૂતકાળ છે. વર્તમાન કાળમાં લઈ જવા માટે શું યાદ રાખવાનું છે? સૌથી પહેલા તો ઈડીને કાઢવો પડશે. ધ પ્રિન્સિપલ કોલ્સ, પ્રિન્સિપલ એકલા છે, ત્રીજો પુરુષ છે એટલે ઈડી નીકળશે અને એસ લાગશે. કોલ્સ નીતિન. નીતિન, અહીંયા રેન છે, રેન એ કોનું રૂપ છે? રનનું રૂપ છે, ધ્યાન રાખજો. રન અને એનું પાસ્ટ ટેન્સ છે રેન, એટલે રેનના બદલે આપણે રન કરવું પડશે. નીતિન રન, પણ નીતિન ત્રીજો પુરુષ એક વચન એટલે એસ લાગશે ને, તો શું લખાશે? રેન્સના બદલે રન્સ. નીતિન રન્સ ફાસ્ટ ટુ ગેટ. આ ટુ વાળામાં એસ લગાડવા નથી જવાનું. ટુ ગેટ ટુ ધ ઓફિસ, બટ હી ફેલ. ફેલ પાસ્ટ ટેન્સ છે, મૂળ રૂપ છે ફોલ અને એસ લાગશે. બરાબર? અનિયમિત રૂપો છે એટલે મેં પહેલાં તમને કીધું કે અનિયમિત રૂપોને આપણે તૈયાર કરવા પડશે, નહીં તો આ ફેલમાં આપણે એસ લગાડીને આવતા રહીશું અને આપણે થઈ જઈશું ફેલ. બરાબર ને? એટલે એવું ન થાય, એટલે યાદ રાખો કે આ ફેલ એ ફોલનું રૂપ છે અને એસ લાગશે. ડાઉન એન્ડ બ્રોક. બ્રોક એ કોનું રૂપ છે? બ્રોક એ બ્રેકનું રૂપ છે. બ્રેક હિઝ લેગ. ધ પ્યુન, આ તો સહેલું છે. ઈડી લગાડેલો અને એસ લગાડો એટલે આ કામ તો થઈ શકશે. હવે આપણું લાસ્ટ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સમાં જ ફેરવવાનું છે. પહેલા ક્રિયાપદ ઓળખી કાઢો. પાસ્ડ, કુડ, કેમ, ક્રિયાપદ ઓળખાઈ ગયા આપણી પાસે. પાસ્ટમાં શું લાગેલું છે? શું કરશું? ઈડી કેન્સલ કરશું. શું બનશે વાક્ય? આ સ્મોલ રિવર પાસીસ. યાદ આવી ગયું ને? યસ, પાસીસ થ્રુ ધ ફોરેસ્ટ. યુ કુડ. કુડ એ કોનું રૂપ છે? તો કુડ એ કેનનું રૂપ છે. કોનું રૂપ છે? કેન અને કુડ. તો આપણે કુડના બદલે કેન લખવાનું છે. યુ કેન સી મેની ફિશ સ્વિમિંગ
ઇન ઇટ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેમ. કેમ એ કોનું રૂપ છે? કમનું. તો તમારે કમ લખવાનું છે. ધ્યાન રાખજો, આને એસ નહીં લગાડીએ આપણે. કેમ? બર્ડ્સ, એક બર્ડ નથી, એક કરતાં વધારે છે, અને વધારે હોય તો આપણે એસ લગાડતા નથી. સંખ્યા ઓછી હોય, એક જ હોય, ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ લગાડીએ છીએ. અહીંયા એનિમલ્સ અને બર્ડ્સ બહુવચનમાં છે એટલે આપણે કમ લખવું પડશે. કમ ધેર ટુ ડ્રિંક વોટર. A huge elephant also drank. Drink. એલિફન્ટ એક જ છે. Drinks. બરાબર? વોટર ફ્રોમ ધ રિવર. આવડશે? તો તમારે આ જે 4 પેરેગ્રાફ આપણે અહીંયા લીધા છે ટેક્સ્ટ, બરાબર, એ અને એ ઉપરાંત જેટલી આપેલી છે એક્સરસાઇઝમાં, આ બધી જ કાલે તૈયાર રાખવાની છે. ઓકે? સમજ ન પડે એવો કોઈ ઇશ્યુ છે? થેન્ક યુ.